રાજ્યસભામાં ચૂંટાયા પછી અપેક્ષા વધી હશે નહીં તમારી જોડથી? હોય ડેફિનેટલી હા, હોવી જ જોઈએ. ભાર લાગે ક્યારે એનું કે યાર ભાર છે ને, ટુ મેની રિસ્પોન્સિબિલિટી? ભાર શેનો લાગે? કે તમે તમારા પર રિસ્પોન્સિબિલિટી આવે હા તો કુદરતી એ વખતે દાખલા તરીકે અહીંયા જે ઘેટું છે હા એના વાળ કેટલા છે અને ઠંડા પ્રદેશમાં જે ઘેટું છે એના વાળ કેટલા છે? હા એનું કારણ કે તમારી જેટલી શક્તિ જોઈએ કુદરત આપે જ છે, તમારે માગવા નથી જવું. હા. આ જે તમને આ બોલવાની જે છટા છે ને, પર્સનલ સવાલ, હા, બોલવા આ 30 વર્ષની આ એક્સપિરિયન્સ થી આ પેલું કે ગુસ્સો આવી જાય ક્યારે કે ક્યારે આમ પેલું એ કોઈ ખોટું કરે અથવા ખોટું બોલે તો 100% આવે, હા પણ કાર્યકર્તા હોય તો એને સમજાવું હા ગુસ્સો ના કે આવું ના હોય. હા રિફિલ જ્યાંથી જતી, ઘણી પેનમાં આગળથી રિફિલ જતી હોય, ઘણી પેનમાં પાછળથી રિફિલ જાય. હા હવે તમે પાછળથી ના જતી હોય એવી જગ્યાએ પાછળથી રિફિલ ગાળવાનો પ્રયત્ન કરો તો નહીં જાય. નહીં જાય. એટલે તમારે પહેલા પેનમાંથી રિફિલ ક્યાં નંખાય તે સમજવું પડે કાર્યકર્તાએ, હા અને પછી જ થાય. એટલે ખોટો પ્રયાસ કરતો હોય તેને રોકવો જોઈએ. સમજી ગયો. એ ફોન આવે છે આપણા હોમ મિનિસ્ટર નો ફોન આવે તો મને આપજો, મારે ઉપાડવાનો. અહીંયા ફોકસ કરજો. આ 8 ખુરશીઓ છે એ 8 ભરાતી હોય કે આ પેલું આમ હવે સાંસદ બની ગયા એટલે આપણે આમ 8 મૂકવાની, કે આમ આવતા હોય લોકો આટલા બધા મળવા? તમે તો માર્કેટ વાળાને પૂછી લેજો. મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા બધા સાંસદો એવા છે, ક્રિમિનલ કેસીસ છે. તમારા ઉપર એક ક્રિમિનલ કેસ છે નહીં. ક્રિમિનલ નહીં, સાદો નથી. સાદો એ નથી. 0 કેસ, 100% અટેન્ડન્સ. રાજ્યસભાના સાંસદ. તમારા વિચારોથી 30 વર્ષની મહેનતથી આજે તમને આ તક મળી છે. શું તમારું એપેક્સ આ છે કે પછી હજુ ઉડવાનું બાકી છે ઉપર? રાજનીતિમાં કાર્યકર્તાનું ભવિષ્ય પાર્ટીનું સીટ્સની આગેવાન નક્કી કરતા હોય છે હા કે કોની ક્યાં જરૂર છે, કેટલા હદ સુધી. દાખલા તરીકે કોઈ એવું ક્ષેત્ર હોય જેમાં કાર્યકર્તા નિપુણ હોય તો એનો ઉપયોગ ત્યાં થાય છે, અને કોઈ ક્ષેત્ર હોય જે કાર્યકર્તાનો ઉપયોગ નહીં, બીજા કાર્યકર્તાનો ઉપયોગ થાય, એ પ્રકારના કાર્યકર્તાનો ઉપયોગ થાય. હવે મયંકભાઈએ જે કીધું એને હું ટ્રાન્સલેટ કરી આપવા માંગુ છું તમને કે આ એમની ઇફેક્ટ્સ નથી. અગર એમને ઓપોર્ચ્યુનિટી મળશે તો તમે હજુ પણ યોગદાન આપવા ઈચ્છો છો. આટલું આ તમારું આ ટૂંકમાં ટ્રાન્સલેટ કર્યું આપણે. હવે મને એમ કહો કે મોદીજી આપણા સીએમ બન્યા, 2014 થી પીએમ બન્યા, એમની સૌથી મોટી અચીવમેન્ટ તમને શું લાગે છે? આમાં કયા ક્ષેત્રની વાત કરો તમે? એ છું નરેન્દ્રભાઈએ આ દેશ માટે અને પર્ટિક્યુલર ગુજરાતના મુખ્યમંત્રી તથા આ રાજ્ય માટે દરેક ક્ષેત્રમાં કામ. દાખલા તરીકે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો 2001માં, ત્યારે ગુજરાતની પરિસ્થિતિ, ગુજરાતમાં 24 કલાક લાઇટ નહોતી, એમ્બ્યુલન્સ નેટવર્ક નહોતું, પીવાના પાણી ઉત્તર ગુજરાતમાં અમે ફ્લોરાઇડ વાળું પાણી પીતા હતા, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલિંગ, હેલ્થ કેર, મહિલા સુરક્ષા, આધુનિકીકરણ, આ બધા ક્ષેત્રમાં જુઓ તો તમે દાખલા તરીકે એક વસ્તુ હું તમને ગણાવું કે ગામડાઓમાં 24 કલાક 3 ફેઝ વીજળી સપ્લાય હતા. એનાથી શું થયું કે ગામડાની અંદર એજ્યુકેશનમાં વધારો થયો. 24 કલાક લાઇટ આવવાથી યુવાનો કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે. ગામમાં અનાજ દળવાની ઘંટી હોય તો પહેલાં લાઇટ આવે રાત્રે 2 વાગે, 2 થી સવારે 8 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી દળવાનું. પરંતુ હવે 24 કલાક લાઇટ આવવાથી ગમે ત્યારે દળી શકે. પોતાનું ખેતીનું કામ, સાઈડનું કામ, પણ ત્યાં ધોબીની દુકાન હોય તો એની અનુકૂળતાએ કપડાં ઇસ્ત્રી કરી શકે. દરજીની દુકાનો તો મશીનથી સીવવા માટેની અનુકૂળતા કરી શકે. સરકાર એના પહેલાંની અગાઉની સરકારો કોમ્પ્યુટરને બધું આપ્યું પણ લાઇટ જ નહોતી. તો
24 કલાક લાઇટ આવે. બીજું એવું ને એવું 108નું નેટ. પહેલાં આપણે અમેરિકાથી કોઈ આવે ફોરેનથી ક્યાંક 911 કરો એટલે પોલીસ આવી જાય ને એમ્બ્યુલન્સ આવી જાય. આપણને એવું લાગતું કે સારું આપણા દેશમાં ક્યારે થશે. પણ મારા આજે તમારા માધ્યમથી માન્ય નરેન્દ્રભાઈનો આભાર માનું. ગુજરાતની પ્રજાને 108ની સુવિધા આપવાથી લાખો બહેનોની પ્રસૂતિમાં જે ગામડાઓની પરિસ્થિતિ, પહેલાં તો ગામડામાં કોઈ આપણી બહેન હોય, આપણી ભાભી હોય, ગામમાં કોઈ હોય ગરીબ હોય, પહેલાં ગામડાઓમાં વ્હીકલની મર્યાદા જ હતી સંખ્યા, 2-4 વ્હીકલ હોય, બાકી એમાં ગરીબ માટે તો કોઈ આપે જ નહીં. આવી પ્રસૂતાની પીડા ઉપર તો એને ટ્રેક્ટરમાં લઈ જવું પડે, ટ્રેક્ટરના ટોલામાં સુવાડીને લઈ જવું પડે. ઘણીવાર એમાં માતા અથવા બાળક અથવા બંનેને મૃત્યુ થતા. હવે 108 આવ્યા પછી 108 આવ્યા પછી આ રેશિયો લગભગ નહિવત થઈ ગયો કે સારવારના અભાવે કોઈ મૃત્યુ પામે નહીં. એટલે ગામડાઓમાં આરોગ્યલક્ષી જે કામ થયું ખૂબ મોટું થયું, આમૂલ પરિવર્તન. ગામડાઓનું આધુનિકીકરણ, રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમે ગામડાઓમાં દાખલા તરીકે કન્યા કેળવણીના માધ્યમથી ધૂમ ધકતા તાપમાં ગુજરાતના બધા જ IAS અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામડામાં જતા અને નરેન્દ્રભાઈ વખતે કહેતા કે મને ભિક્ષા આપો, ભિક્ષામાં તમારી દીકરીને ભણવા માટે મોકલો. એટલે કન્યા કેળવણીનો જે ડ્રોપ આઉટ રેશિયો હતો ગુજરાતમાં હું નહિવત થઈ ગયો. પછી યુનિવર્સિટીનું આખું એક અલગ અલગ પ્રકારની યુનિવર્સિટીઓ ખોલી, અલગ અલગ પ્રકારની ગુજરાતમાં મેડિકલ કોલેજો મર્યાદિત હતી. અત્યારે લગભગ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ છે. આદિવાસી ક્ષેત્રમાં સાયન્સ કોલેજોને તમને નવાઈ લાગશે, સાયન્સની સ્કૂલો નહોતી. 11-12 ધોરણની સાયન્સની સ્કૂલો નહોતી. અત્યારે દરેક તાલુકે મોટા શહેરોમાં સાયન્સની સ્કૂલો છે. એટલે જે આમૂલ પરિવર્તનો ગામડાઓને લઈ, અને એ જ પ્રકારે દેશમાં, તમે દેશમાં તો સ્પેસમાં પણ આપણે નંબર 1, સીમા સુરક્ષાઓ, આતંકવાદની દ્રષ્ટિએથી આ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી, જેમ આપણે માખણમાંથી વાળ કાઢી નાખી એવી રીતે કાઢી નાખી. લોકો કહેતા હતા લોહીની નદીઓ વહેશે ના, તો કોઈ બ્લડ ડોનેશન કેમ કરવા પડે, લોહી લેવું હોય એવી પરિસ્થિતિ લાવી. નદીની વાત જવા, પથ્થર ફેંકવા વાળાના પથ્થર ક્યાં ગયા ખબર, જે આપણા મિલિટરીઓના જવાનોને મારતા હતા એ લોકો ક્યાં છે, એ જ પ્રજા. શાસકમાં ફરક આવ્યો. તમે જઈ આવ્યા જીએન કે જઈ આવ્યા? હા, જઈ આવ્યા. શાસકમાં ફરક એટલો છે કે પ્રજાને સાચી વસ્તુ સમજાવવામાં એ લોકો સફળ થયા. લોકોને મળ્યા ગ્રાસરૂટ પર, જેવું ગ્રાસરૂટ ઉપર મળ્યા, ગ્રાસરૂટ ઉપર લોકો ખૂબ રાજી છે. અને એના જ કારણે આઝાદી પછીના ઇતિહાસમાં પહેલીવાર ત્યાં પંચાયતી ચુનાવો થયા, એક પણ જાતના ઝઘડા વગર થયા, એક પણ જાતની મારામારી વગર થયા, એક પણ જાતની એક ટીમ્પુ લોહી વયા વગર થયા. લોકોને લોકશાહીમાં વિશ્વાસ છે અને વિશ્વાસ એમને જતન કરે. અને માન્ય મોદીજીનું જે સ્વપ્ન હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારત ને એક ભારત બને, પંડિત ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું હતું, એ પૂર્ણ કરવામાં